આજના દિવસ માટે બાઇબલમાંથી વચન પ્રેરિતોના કૃત્યો અધ્યાય 20 વચન 24 કે મારી દોડ અને જે સેવા પ્રભુ ઈસુ પાસેથી મને મળી છે તે હું પૂર્ણ કરું. મારા કામને સફળતાપૂર્વક કરવાથી નહીં, પરંતુ એ વિશેષ ઉદ્દેશ્યને પૂરો થતો જોવામાં આનંદ આવે છે, જેને માટે મને રચવામાં આવ્યો અને જેના માટે મારો નવો જન્મ થયો. આપણા પ્રભુએ જે આનંદનો અનુભવ કર્યો તે એ કામ કરવાથી આવ્યો જેના માટે પિતાએ તેમને મોકલ્યા હતા. અને તે આપણને કહે છે, જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. શું તમને પ્રભુ તરફથી કોઈ સેવા આપવામાં આવી છે? જો એમ છે તો તમારે તે માટે વિશ્વાસુ રહેવું જોઈએ. એમ એ સેવાને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય માટે જ તમારું જીવન મૂલ્યવાન છે તેમ માનવું જોઈએ. જે સેવા માટે ઈસુએ તમને મોકલ્યા હતા તે કામ તમે પૂર્ણ કર્યું છે. અને જ્યારે ઈસુ તમને કહેશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, ત્યારે તે કેટલું સંતોષજનક હશે એ જરા વિચારો. આપણા સર્વને જીવનમાં એક યોગ્ય સ્થાન શોધવાની જરૂર હોય છે, અને આત્મિક રૂપે આપણે તેને ત્યારે પ્રાપ્ત કરીએ છીએ જ્યારે આપણને પ્રભુ તરફથી એક સેવા કાર્ય મળે છે. એવું કરવા માટે આપણે ઈસુ સાથે ગાઢ સંબંધ રાખવાની જરૂર છે, અને આપણે તેમને આપણા વ્યક્તિગત તારણહાર કરતાં તેઓ કંઈક વધુ છે એ જાણવાની જરૂર છે. આપણે પ્રેરિતોના કૃત્ય અધ્યાય 9 વચન 16ની સંપૂર્ણ અસરને અનુભવવાની ઈચ્છા હોવી જોઈએ કે મારા નામને લીધે તેને કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું તેને દેખાડીશ. શું તું મારા પર હેત રાખે છે તો મારા ખેટાને પાડ, જે યોહાનના પુસ્તકમાં અધ્યાય 21 વચન 17 છે. આપણે તેની સેવા કેવી રીતે કરીએ તે પસંદગીની તક તે આપણને આપતા નથી. તેમણે આપણને જે ખાસ સેવાભાર કે આદેશ આપ્યો છે તે પ્રત્યે આપણે સંપૂર્ણ રીતે વિશ્વાસુ રહીએ તેવું તેઓ માંગી રહ્યા છે. જે કામ પ્રત્યે સંપૂર્ણ વિશ્વાસુ રહેવાનું છે તેની માહિતી આપણે જ્યારે પરમેશ્વર સાથે ખૂબ ગાઢ સંગતમાં રહીએ છીએ ત્યારે જ મળે છે. જો તમને પ્રભુ ઈસુ તરફથી સેવા પ્રાપ્ત થઈ છે તો તમને ખબર પડશે કે જરૂર તે તેડું નથી, પરંતુ જરૂરત તો તે તેડાને અમલમાં મૂકવાની તક છે. તેડું એ છે કે તમે જ્યારે પરમેશ્વર સાથે સાચી સંગતમાં હતા ત્યારે તમને જે સેવા પ્રાપ્ત થઈ હતી તેને તમે વિશ્વાસુ રહો. એનો અર્થ એ નથી કે તમારા માટે વિવિધ પ્રકારની સેવાઓની સૂચિ તૈયાર પડી છે. એનો અર્થ એ છે કે તમે તે પ્રત્યે સંવેદનશીલ રહો કે પરમેશ્વરે તમને શું કરવા માટે બોલાવ્યા છે, અને તે માટે ક્યારેક બીજા ક્ષેત્રોમાં સેવામાંની જરૂરતોની અવગણના કરવી પડે છે.